સમસ્ત ગુજરાતના ભાઈઓ, બહેનો, વડીલો, મારા એવા દોસ્તો, માતાઓ, બહેનો સર્વોને નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન. આપણે અભિયાનની શરૂઆત કરેલી છે કદમ. 2027માં કદમની સરકાર. ઘણા બધા મિત્રોના ફોન આવે છે, કદમ એટલે શું? તો તમને વિગતવાર કદમ શબ્દોનું ફૂલ ફોર્મ સમજાવું તમને. કદમનો પ્રથમ અક્ષર છે ક, એટલે ગુજરાતના તમામ ક્ષત્રિય સમાજ, ઠાકોર, દરબાર, પાલવી ઠાકોર, રાજપૂત, ગરાસિયા, નાળુંદા તેમજ ક્ષત્રિયોની વ્યાખ્યામાં જેટલા આવતા હોય એ તમામ ક્ષત્રિયોને એક કરવા, એટલે એનો પ્રથમ અક્ષર છે ક. બીજા નંબરમાં ગુજરાતમાં વસતો સમસ્ત કોળી સમાજ, ચુવાળિયા કોળી સમાજ હોય, ઘેડિયા કોળી સમાજ હોય, તળપદા કોળી સમાજ હોય, તેમજ કોળીની વ્યાખ્યામાં આવતા હોય એ તમામ ભાઈઓનો સમાવેશ એટલે ક. બીજો શબ્દ છે આપણો એ એટલે સમસ્ત ગુજરાતનો આદિવાસી સમાજ. ત્રીજા નંબરનો આપણો શબ્દ છે ડી સમાજ. સમગ્ર ગુજરાતનો દલિત સમાજ. એમ એટલે સમસ્ત ગુજરાતનો માલધારી સમાજ અને સમસ્ત ગુજરાતનો મુસ્લિમ સમાજ. એટલે ક્ષત્રિય, આદિવાસી, દલિત, માલધારી, મુસ્લિમ અને કોળી સમાજ, આટલી 6 સમાજોની એકતા કરી અને આગામી 2027ની અંદર આપણી સરકાર આપણે બનાવવાની છે. એના માટે રચના કરી છે કદમ. વિશેષમાં વધારે વાત નથી કરતો, પણ ગુજરાતની અંદર આ સમાજોની વધુમાં વધુ જનસંખ્યા હોવા છતાં રાજકીય રીતે આ તમામ સમાજો ઝીરો છે. ગુજરાતમાં કોઈ તમારી સહકારી સંસ્થા નથી. તમારી સમાજને શિક્ષણમાં પાછળ છે. એટલે આર્થિક, સામાજિક સમરસતા કરી અને તમામ સમાજો એકજૂથ થઈ અને આગામી 2027ની અંદર આપણી સરકાર બને એના માટે આપણે કદમની એકતા કરવાની છે. આપની જોડે ફક્ત એક દોન માગું છું કે તમે મારા વિચારો, મારો અભિગમ અને કદમની વિચારધારા સમસ્ત ગુજરાતના હર પરિવાર સુધી મોકલી આપો તેવી વિનંતી કરું છું. આખો દિવસ તમે કામમાં હો તો સાંજના ટાઈમે 5 મિનિટનું દોન તમારી જોડે માગું છું. તમે 5 મિનિટનો કિંમતી સમય આપી અને મારી વિચારધારા, આપણા સૌની વિચારધારા 2027માં કદમની સરકાર આ બાબતે એકતા કરવા માટે આ મારો વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ કે તમે જે ડિજિટલ માધ્યમ વાપરતા હો તેના દ્વારા ગુજરાતના તમામ પરિવાર સુધી મોકલી આપો તે વિનંતી કરું છું. આપ સૌને જય જય ગરવી ગુજરાત.